સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ મર્ડરનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી 23 માર્ચ 2025ના રોજ સાણંદ તાલુકાના કોવાર ગામ તરફ જવાના કેનાલમાં સવલી માતાના મંદિર પાસે સુશીલ ઉરાવ દાઉદ નામના શખ્સની લાશ મળી આવી હતી। ત્યારે આ ગુનાની શોધખોળ અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા કરવામાં આવી હતી। અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમ દ્વારા પોતાની અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ત્યાંથી અવરજવર કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની ગુનેગારને પકડી પાડવા શોધખોળ હાથ ધરાઈ હતી। ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે આ મર્ડર કરનારા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે। રમેશભાઈ જીવાભાઈ ડાભી અને બેચરભાઈ ઉર્ફે બેસો વિક્રમભાઈ સોલંકી નામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સામાન્ય બોલાચાલીમાં મૃતક સુશીલ ઉરાવ દાઉદને આરોપીઓ દ્વારા ધોકાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ આગળની તપાસ સાણંદ જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવી છે। બ્યુરો ચીફ સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, સાણંદ।